માખ છે, મચ્છર છે ને ઈતળિયું છે ને બધું મિત્રો નુકસાન કરતું હોય એટલે એ માખું ભગાડવા માટે પૂછડો લાવતું એના માટે તમારે મિત્રો 100 ગ્રામ લીમડો લેવાનો છે અને લીમડો લીધા પછી તમારે એની મારી પાસે મિત્રો 6 ગ્રામ જેટલા ગુંદાના પાંદડા લેવાના છે. આ બંનેને મિક્સ કરવાનું છે અને મિક્સ કરીને પછી તમારે એને થોડુંક ખાંડી નાખવાનું છે મિત્રો, આમ આપણે ખાંડીમાં લોટ જેવું. જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રોને બધાને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જઈશું. આજે હું નવો ટોપિક ઉપર લઈને વિડીયો આવી ગયો છું, ફરી નવા ટોપિક પર. અને ટોપિકમાં માખી છે, મચ્છર છે, માખું છે, આ બધું તમારા પશુને કનડતું છે ને તો આજનો વિડીયો જોયા પછી તમારે માખ, મચ્છર, ઈતળા બધું નાશ એક જ દિવસની માઇલપા તમને રિઝલ્ટ મળશે અને કોઈ જાતનું ઉપાધિ લેવા જેવું નુકસાન પણ તમારા પશુને નહીં પહોંચાડે. એટલે વિડીયો અંત સુધી જોજો અને વિડીયો અંત સુધી જોયા પછી તમને એમ લાગે કે મને ગમ્યો છે તો એક સબસ્ક્રાઈબ, લાઈક અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. ને પછી મિત્રો મેન વાત આપણે કહી કે આપણા પશુ છે જોઈએ તો તમે હું તમને આમને બતાવી દઉં. જો આ મારી ભેંસ છે, તમને લાઈનમાં સમજો આ મારી ભેંસ. આ ભેંસને માખ આવે તો અત્યારે ઉડે છે, જો પૂછડું હલાવે એને માખ છે, મચ્છર છે ને ઈતળિયું છે ને બધું મિત્રો નુકસાન કરતું હોય એટલે એ માખું ભગાડવા માટે પૂછડો લાવતું એના માટે તમારે મિત્રો 100 ગ્રામ લીમડો લેવાનો છે અને લીમડો લીધા પછી તમારે એની મારી પાસે મિત્રો 6 ગ્રામ જેટલા ગુંદાના પાંદડા લેવાના છે. આ બંનેને મિક્સ કરવાનું છે અને મિક્સ કરીને પછી તમારે એને થોડુંક ખાંડી નાખવાનું છે મિત્રો, આમ આપણે ખાંડીમાં લોટ જેવું ખાંડીમાં ખાંડી પછી મિત્રો તમારે એની મારી પાસે 1000 ગ્રામ જેટલું એટલે કે 1 લીટર જેટલું પાણી ડાલવાનું છે. પાણી ડાળીને તમારે એને ફૂલ ખદખદાઈ નાખવાનું છે કે આંધણ આવે એવું, અને પછી એની મેલપા નાખી દેવાનું છે. અને એની મેલપા નાખીને પછી મિત્રો તમારે ઘડીક વાર ઠરવા દેવાનું છે. ઠરી ગયા પછી તમારે મિત્રો 1-2 રૂપિયાવાળું શેમ્પૂ નાખવાનું છે અને શેમ્પૂ નાખ્યા પછી મિત્રો તમારે આપણે વડલો આવે, વડલાની ઓલું રહાડું એને તમારે ખાંડીને પછી નાખવાનું. એવી રીતે 4 વસ્તુ તમારે આવી રીતે નાખવાનું રહેશે. અને નાખ્યા પછી મિત્રો તમારે એની માલપા થોડુંક પાણી નાખ્યા પછી તમારે એને મિક્સ કરવાનું છે, એટલે કે ફૂલ બફાઈ જવા દેવાનું છે. ફૂલ બફાઈ જાય પછી મિત્રો તમારે બીજું કાંઈ કરવાનું નથી. એને પછી પાણી એક બાટલામાં ભરી લેવાનું છે અને ભરીને પછી હું તમને કહું એ રીતે તમારે છાંટવાનું છે. પછી મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે આખો દિવસની માલપા કેટલી જગ્યાએ ભેંસું ફેરવો છો. કેમ કે જો આ મારો 1 કિલો, આ 2 કિલો અને આ 3 કિલો, આ 4 કિલો, 5 કિલો અને 6 કિલો, કે તમે આખો દીની માલપા મિત્રો 3 કિલે ફેરવતા હોય ને ભેંસ, તો તમારે પહેલાં છે ને 3 કિલે આ મેં તમને જે કીધું ને એ ઉપાય રોજ તાજો ઉપાય કરવાનો. 1 દિવસની માલપા 1 દિવસ હાલે, એટલે કે 1 દિવસ માટે 1 દિવસનું કરવાનું 1 લીટરનું. અને મિત્રો એની પછી તમારે જ્યાં ખીલા ફેરવતા હોય ને ના તમારે એને છાંટી દેવાનું છે આસુ જેટલા રોજમાં ખીલા, એટલે કે તમારે એનાથી આ તો હું તમને ઉપલી કીધી ને મિત્રો એ છે મચ્છર, માખી, એ બધું ઉપલું મરી જશે. પણ તમારે હેઠે છે ને એના બચ્ચા હોય ઉત્પન્ન થયેલા એ તો કાંઈ મરે નહીં આમને. એટલે જે ભેંસની ઉપરથી તમારે મરી જાય પણ અંદરથી ના મરે ને એના માટે તમારે આછું બધે છાંટી દેવાનું છે. છાંટી દેશો ને એટલે ના મરી જશે. અને પછી બીજું તમારે ભેંસની ઉપર છાંટવાનું છે, એટલે એની ઉપર. જો તમારે ભેંસની ઉપર મરી જાય હેઠે તમે ભોમાં તમે આ પાણી છાંટો એટલે ભોમાં મરી જાય, એટલે પછી મિત્રો કઈ રીતે ઉત્પન્ન થાય. એટલે તમારે ભેંસ છે, ગાય છે, ગમે તે બકરા છે બધા મેં ચાલે છે, એટલે કોઈ જાતનું ટેન્શન નથી. બધાને કરો અને ખર્ચો જરાય પણ નથી. હાવ દેશી ઉપાય છે ને મિત્રો, તો આ ઉપાય ચોક્કસપણું કરો. અને કેટલા દિવસ કરવાનું? તો મિત્રો તમારે ઓછામાં ઓછું અઠવાડિયું દિવસ કરવું જોઈશે. કેમ કે અમુક ભૂલમાં તમારે થાય પાણી તમારું એડું ન હોય અમારો પ્રયોગવાળું તો કાયમ આવે. એના માટે તમારે અઠવાડિયું ચાલુ રાખવાનું કન્ટિન્યુ. અઠવાડિયું ચાલુ રાખ્યા ને એટલે તમારે અઠવાડિયાની મેલપાસ 100% રિઝલ્ટ મળશે. અને રિઝલ્ટ તમને મિત્રો પહેલા દિવસ જ મળશે. આ સાઈટા ભેગું તમારે અડધી કલાકમાં માખું છે તથા મચ્છર છે બધું મરવા મળશે. એટલે આ ઉપયોગ મારો કરશો ને તમારા ફાયદો માટે છે, મને કોઈ ફાયદો નથી. કોઈ મિત્રોનો હોય ને તો આ માખું, મચ્છર પશુના કરડ્યા, કેમ કે અબોલ જીવો છે એને કોઈ બોલી ન હોય કે અમને કરડે. આપણે તો મિત્રો પંખે પણ સુઈ જાય, એ કાંઈ સૂઈએ કે નહીં. એટલે મારે તમને આ ઉપાય સીંધવો પડ્યો મિત્રો. અને તમને જો મારો ઉપાય બહુ સરસ લાગ્યો હોય તો એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મિત્રો બનાવતો રહીશ તમારા માટે કારક આવા નવા ટોપિક પર વિડીયો. મસ્ત જેટલી બનશે એટલી મહેનત કરી અને બને એટલા ડેલી વિડીયો નાખતો રહે. તો બધાને જય માતાજી, બાય બાય, અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીશું આવા નવા બીજા ટોપિક સાથે. બધાને જય માતાજી.